જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 26. તો મિત્રો મેં એક 1500 જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો એક પીડીએફ ફાઇલ બનાવી છે અને સ્પેશિયલ તમારા માટે છે કે એમાંથી હું દરરોજ 50 પ્રશ્નો મિત્રો તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું. તો આજે ભાગ નંબર 26 છે કે જે ગુજરાત સરકારની મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો જો આવવાની હોય તો એની અંદર તમને ખૂબ જ મદદરૂપ થઈ શકશે કે જેમાં ગુજરાતી સાહિત્યના પ્રશ્નો, સામાન્ય જ્ઞાનના પ્રશ્નો, વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો એ તમને પૂરેપૂરા પ્રશ્નો મળી રહેશે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોમાં 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 26. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન કે કડાણા બંધ કયા જિલ્લામાં છે? કડાણા બંધ કયા જિલ્લામાં છે? જવાબ આવશે પંચમહાલ જિલ્લામાં. કયામાં આવશે? પંચમહાલ જિલ્લામાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ. આઝાદી પૂર્વે રાજવીઓના સંતાનો માટે ખાસ બનાવવામાં આવેલી રાજકુમાર કોલેજ સૌરાષ્ટ્રના કયા શહેરમાં આવેલી છે? જવાબ આવશે મિત્રો રાજકોટમાં. ક્યાં આવશે? રાજકોટમાં બનાવવામાં આવી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો જવાબ આવશે ગિરનાર. કયો આવશે? ગિરનાર. જેના 1117 મીટર જેની ઊંચાઈ છે. કેટલી છે? 1017 મીટર જેની ઊંચાઈ છે. જોઈએ ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય? જવાબ આવશે સૌરાષ્ટ્રમાં. ક્યાં થાય છે? સૌરાષ્ટ્રમાં. પ્રશ્ન આગળ જોઈએ. માં ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે? તો શેત્રુંજી નદી ઉપર. કઈ નદી ઉપર? શેત્રુંજી નદી ઉપર. ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ બંદરો આવેલા છે? તો સૌરાષ્ટ્રમાં. ક્યાં આવે છે? સૌરાષ્ટ્રમાં આવેલા છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં છે? તો અમદાવાદમાં. ક્યાં છે મિત્રો? અમદાવાદમાં છે. ગુજરાતની ધોરીનસ તરીકે ઓળખાતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે? તો રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 8. કયો છે? રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 8. પ્રશ્ન આપણે આગળ જોઈએ. આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે? તો ડાંગ જિલ્લાનું. કયા જિલ્લાનું? ડાંગ જિલ્લાનું. શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો ભાવનગર. શું આવશે? ભાવનગર જિલ્લામાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં મિત્રો આવેલી છે? તો આવશે આણંદમાં. ક્યાં આવી છે? આણંદમાં આવેલી છે. ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે? તો અમૂલ ડેરી. કઈ આવશે? અમૂલ ડેરીની. પ્રશ્ન આગળ. ગુજરાતમાં કયું સ્થળ પારસીઓનું કાશી ગણાય છે? તો ઉદવાડા. કયું આવશે? ઉદવાડા. ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો ભરૂચમાં. ક્યાં સ્થપાયું હતું? ભરૂચમાં. જેને રામ રાખે તેને કોણ ચાખે નામનું પદ કોણે રચ્યું છે? તો કવિ ધીરાએ. કોણે રચ્યું છે? કવિ ધીરાએ. કવિ દયારામનું બાળપણનું નામ શું હતું મિત્રો? તો દયાશંકર. શું નામ હતું? દયાશંકર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી તરીકે મિત્રો કોણ ઓળખાય છે? તો પ્રેમાનંદ. કોણ ઓળખાય છે? પ્રેમાનંદ ઓળખાય છે. મહાન કવિ અખો કયા મુગલ રાજાના સમયમાં થઈ ગયો હતો? તો જહાંગીરના સમયમાં. કોના સમયમાં? જહાંગીરના સમયમાં. ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું હતું? તો છપ્પા. શું લખ્યું? છપ્પા. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો મિત્રો? તો એ થયો હતો ચાણોદમાં. ક્યાં થયો હતો? ચાણોદમાં. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઇટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ હતા? એટલે કોણ મનાય છે? તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એટલે કે બ ક ઠાકોર. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. કવિ સુંદરમનું મૂળ નામ શું છે મિત્રો? તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. શું નામ છે? કવિ સુંદરમનું મૂળ નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે? તો કચ્છ જિલ્લામાં. ક્યાં આવેલો છે? કચ્છ જિલ્લામાં આવેલો છે. કયું સ્થાપત્ય અમદાવાદનું રતન તરીકે ઓળખાય છે? તો રાણી સિપ્રીની મસ્જિદ. કઈ આવશે? રાણી સિપ્રીની મસ્જિદ. ગાંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? તો નવલખા મહેલ. કયો આવશે? નવલખા મહેલ આવેલો છે. કવિ કાંતનું મૂળ નામ શું છે? તો મણિશંકર રત્નજી ભટ્ટ. શું નામ છે? મણિશંકર રત્નજી ભટ્ટ છે. નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિચાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન આ વિધાન કોનું છે? તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું છે. વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે? વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે? તો રણજીત વિલા. કયો આવશે? રણજીત વિલા આવેલો છે. કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે? તો સરખેજનો રોજો. કયો આવશે? સરખેજનો રોજો. પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? તો પટોળા. કઈ આવશે? પટોળા. ફાગણની પૂનમે ભરાતો ગુજરાતનો કયો મેળો ખૂબ જ લોકપ્રિય છે? તો ડાકોરનો મેળો. કયો આવશે? ડાકોરનો મેળો. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? તો પાલિતાણા મહેલ. કયું હશે? પાલિતાણા.
આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયો મઠ સ્થાપ્યો હતો? તો દ્વારકા. કયો આવશે? દ્વારકા મઠ. પ્રશ્ન આગળ. ગુજરાતના કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે? તો ઉદવાડા. કયો આવશે? ઉદવાડા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જેસલ તોરણની સમાધિ ક્યાં આવેલી છે? તો અંજારમાં. મિત્રો ક્યાં આવેલી છે? તો અંજારમાં આવેલી છે. ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે? તો ફટાણા. મિત્રો કયા નામે ઓળખાય છે? ફટાણા નામે ઓળખાય છે. ગીરના બાલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? મિત્રો તે ઓળખાય છે જાક નામે. કયા નામે ઓળખાય છે? જાક નામે. ગુજરાતની કન્યાઓ દ્વારા અષાઢ મહિનામાં કરાતા અરુણા વ્રતને શું કહેવાય છે? તો એને મિત્રો કહેવાય છે મોળાકત. શું કહેવાય છે? મોળાકત. પ્રશ્ન આગળ. ગુજરાતી કવિતામાં ખંડ કાવ્યનો પ્રારંભ કોણે કર્યો હતો? તો કવિ કાંતે. કોને કર્યો હતો? કવિ કાંતે. ડાંગ જિલ્લામાં આવેલું વિહારધામ કયું છે? તો સાપુતારા. કયું છે? સાપુતારા. કરકવ ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે? તો પ્રાંતિજ અને હિંમતનગર. કયું હશે? પ્રાંતિજ અને હિંમતનગર. પ્રસિદ્ધ મલાર તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ધોળકામાં. મિત્રો ક્યાં છે? ધોળકામાં આવેલું છે. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્ય સ્પેસ એપ્લિકેશન સેન્ટર શા ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? તો અમદાવાદ. ક્યાં છે મિત્રો? અમદાવાદમાં આવેલું છે. સ્થાપત્ય કળાનો મૂલ્યવાન વારસો ધરાવતા દાદા હરીની વાવ મિત્રો ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં. ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. અત્તર અને સુગંધિત દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? તો પાલનપુરમાં. ક્યાં વિકસ્યો છે? પાલનપુરમાં વિકસ્યો છે. સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? તો રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી. ક્યાંથી નીકળે છે? રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી. ગુજરાતના ભાર પ્રદેશમાં થતા ગૌ કયા નામે જાણીતા છે? તો બાલિયા ગૌ તરીકે કયા? બાલિયા ગૌ તરીકે જાણીતા છે. ગુજરાતમાં આફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જવાબ આવશે વલસાડ. ક્યાં થાય છે? વલસાડમાં. પ્રશ્ન આગળ. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર મિત્રો જાણીતું છે? તો આવશે ઊંઝા. કયું આવશે? ઊંઝા. અને વિડીયો છેલ્લો પ્રશ્ન. ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતું છે? જવાબ આવશે મિત્રો ભાવનગર. કયો આવશે? ભાવનગર જિલ્લો. તો મિત્રો અહીંયા આપણે આ પ્રમાણે જે 50 પ્રશ્નો છે એનો વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.